રાજકોટ મહાનગરપાલિકા આજથી મિલકત વેરા વળતર, વોટર ટેક્સ પર વળતર અને વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટની યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી અને આપણે જ્યાં રહીએ છીએ એટલે કે આપણું ઘર, અને હવે એ ઘરમાં રહીએ છીએ તો એનો ટેક્સ પણ આપણે સરકારને ચૂકવવો પડે, સાચું ને? પણ હવે અત્યારે જો તમે આ ટેક્સ છે તે સરકારને એડવાન્સમાં ચૂકવી દો ને તો સરકાર તમને રિબેટ આપશે. હવે આ આખી સ્કીમ શું છે એ તમને સિમ્પલ લેંગ્વેજમાં આ રીલમાં સમજાવી દઉં. તો નવા ફાઇનાન્શિયલ યરમાં ટેક્સ વસૂલાત કરવાની જે તારીખ છે 31 મે 2025 સુધીમાં સામાન્ય ટેક્સ, ફાયર ટેક્સ, ડ્રેનેજ ટેક્સ, વોટર ટેક્સ અને બાકીના ટેક્સ સહિતની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ, નોટિસ ફી સહિતની પૂરેપૂરી રકમ ભરી આપનારને 2025-26માં સામાન્ય ટેક્સ, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ચાર્જની રકમમાં 10% જેટલું વળતર એટલે કે રિબેટ આપવામાં આવશે. અને જો તમે આ 31 મે 2025 સુધીની ડેડલાઇન પછીના 30 દિવસની અંદર એટલે કે તારીખ 1 જૂન 2025 થી તારીખ 30 જૂન 2025 સુધીમાં ટેક્સ ભરો છો તો તમને 5% જેટલું વળતર આપવામાં આવશે. પ્લસમાં આ રિબેટ સ્કીમમાં જો ફક્ત ફિમેલ એટલે કે કોઈ મહિલાના નામે મિલકત હોય તો મિલકતમાં 5% સ્પેશિયલ એટલે કે વિશેષ વળતર આપવામાં આવશે. અને જો આ પેમેન્ટ તમે ઓનલાઈન કરો છો તો તમને 1% સ્પેશિયલ રિબેટ પણ મળશે. અને હવે જે લોકો ઓનેસ્ટ છે, લોયલ છે અને સતત 3 વર્ષથી આવી યોજનામાં ટોટલ ટેક્સ ભરે છે એવા ટેક્સ પેયરની પણ મહાનગરપાલિકાઓએ નોંધ લીધી છે. આવા ટેક્સ પેયરને બોનસ તરીકે વિશેષ 1% જેટલું રિબેટ આપવામાં આવશે. આ સાથે જ 40%થી વધારે જો દિવ્યાંગ હોય તો તેના નામે કોઈ રહેણાંક મિલકત હોય તો વિશેષ 5% જેટલું વળતર આપવામાં આવશે. પણ હા, આવો લાભ ફક્ત એ મિલકત માટે જ મળશે. આ ઉપરાંત પૂર્વ સૈનિક શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર મુજબ આગામી નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આર્મી મેન, એક્સ આર્મી મેન કે તેમના વિધવા પત્ની તેમજ આર્મી મેન કે એક્સ આર્મી મેનના પત્નીના નામે કોઈ મિલકત હોય તો સામાન્ય કરની રકમના 100% વળતર આપવામાં આવશે. હવે જો તમારે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવો હોય તો તમારે શું કરવાનું? તો આ સ્કીમનો લાભ લેવા મિલકત ધારક દ્વારા ફાઇનાન્શિયલ યર 2025-26 દરમિયાન તારીખ 31 મે 2025 સુધીમાં વોર્ડ ઓફિસ અથવા તો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in માં પ્રોપર્ટી સેક્શનમાં જઈને ટેક્સ પેમેન્ટમાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને મિલકત વેરા અથવા પાણી ચાર્જના બિલમાં દર્શાવેલા ચાલુ વર્ષની વ્યાજ સહિતની રકમના 100% અને એરિયર્સની રકમના 25% જેટલી રકમનો પ્રથમ હપ્તો છે તે ભરી દેવાનો છે. જ્યારે બાકીની 75% રકમ એ આગામી 3 નાણાકીય વર્ષ દરમિયાન 25%, 25% અને 25% આમ 3 હપ્તામાં ભરવાના રહેશે. આઈ એમ શ્યોર કે આ વિડીયોની ઇન્ફોર્મેશન તમારે કામ લાગશે અને આ ઇન્ફોર્મેશન બીજાને પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ તમારા ફાયદાની ઇન્ફોર્મેશન જાણવા માટે જોતા રહો વોઇસ ઓફ ડે. અને હા, જો તમે હજુ સુધી અમારા આ પ્લેટફોર્મને ફોલો નથી કર્યું તો હમણાં જ કરો.